નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે નવેમ્બર 2021ના કેટલાક અગત્યના કરંટ અફેર્સ વિશે વાત કરીશું. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, તાજેતરમાં વિશ્વ ટીવી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો જવાબ છે 21 નવેમ્બરના રોજ. વિશ્વ મત્સ્યપાલન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? જવાબ છે 21 નવેમ્બરના રોજ. વિશ્વ અકસ્માત દિવસ અથવા તો માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોની સ્મૃતિ માટેના આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો જવાબ છે નવેમ્બર માસનો ત્રીજો રવિવાર. વર્ષ 2021માં વિશ્વ અકસ્માત દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી છે? તો જવાબ છે 21 નવેમ્બરના રોજ. ગુજરાતના કયા જિલ્લાને રાજ્યનો સંપૂર્ણ રાસાયણ મુક્ત ખેતી કરતા પ્રથમ જિલ્લા તરીકેની ઓળખ મળી છે? જવાબ છે ડાંગ જિલ્લાને. રાજ્યમાં સંપૂર્ણ રાસાયણ મુક્ત ડાંગ જિલ્લામાં કુદરતી ખેતી કરતા પરિવારો માટે ગુજરાત સરકારે કેટલા કરોડની નાણાકીય સહાય જાહેર કરી છે? જવાબ છે 31 કરોડ રૂપિયાની. ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગી નૃત્ય બીજા કયા નામથી ઓળખાય છે? જવાબ છે ચાળોના નામથી ઓળખાય છે. ડાંગમાં સૌથી વધુ ખેતી કયા અનાજની થાય છે? જવાબ છે નાગલીની. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કેટલા વિવાદાસ્પદ કૃષિ કાયદા રદ કરવાની જાહેરાત કરી છે? જવાબ છે 3. વિશ્વના કુલ કેટલા દેશોમાં એમેઝોનનું જંગલ આવેલું છે? જવાબ છે કુલ 7 દેશની અંદર. એમેઝોન જંગલ કયા ખંડમાં આવેલું છે? જવાબ છે દક્ષિણ અમેરિકા ખંડની અંદર. પાઇકા વિદ્રોહનું નેતૃત્વ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? જવાબ છે બક્ષીબંધુ દ્વારા. તાજેતરમાં શ્રી એજાજ પટેલ ટેસ્ટ ક્રિકેટની એક ઇનિંગમાં તમામ 10 વિકેટ ઝડપીને ઇતિહાસ રચ્યો હતો. તેઓ કયા દેશના પ્રસિદ્ધ બોલર છે? જવાબ છે ન્યૂઝીલેન્ડના. ભારતમાં સશસ્ત્ર સેના ધ્વજ દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? જવાબ છે 7 ડિસેમ્બર. વર્ષ 2021માં ટેનિસની પ્રસિદ્ધ ટુર્નામેન્ટ ડેવિસ કપમાં કઈ ટીમ ચેમ્પિયન બની છે? જવાબ છે રશિયા. તાજેતરમાં વર્ષ 2020 માટેનો 56મો જ્ઞાનપીઠ એવોર્ડ કોને એનાયત થયો છે? જવાબ છે શ્રી નીલામણી ફુકનને. તાજેતરમાં વર્ષ 2021 માટેનો 57મો જ્ઞાનપીઠ એવોર્ડ કોને એનાયત થયો છે? જવાબ છે શ્રી દામોદર મૌજોને. તાજેતરમાં ભારતના પ્રથમ CDS એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ શ્રી બિપિન રાવતનું 8 ડિસેમ્બર 2021ના રોજ તમિલનાડુના કુન્નુર ખાતે હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં નિધન થયું હતું. તે હેલિકોપ્ટરનું નામ જણાવો. તો જવાબ છે MI-17V5. માનવ અધિકાર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? જવાબ છે 10 ડિસેમ્બરના રોજ. તાજેતરમાં રામાનુજન એવોર્ડ 2021 કોને એનાયત કરવામાં આવ્યો? તો જવાબ છે પ્રોફેસર નીતા ગુપ્તા. રામાનુજન એવોર્ડ વિકાસશીલ દેશોના યુવા ગણિતશાસ્ત્રીઓને આપવામાં આવે છે. આ પણ યાદ રાખવું. તાજેતરમાં કયા રાજ્યએ આત્મનિર્ભર ખેડૂત સંકલિત વિકાસ યોજના લાગુ કરવાની મંજૂરી આપી છે? જવાબ છે ઉત્તર પ્રદેશ રાજ્યએ. 8 ડિસેમ્બર 2021ના રોજ કેન્દ્રીય કેબિનેટ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ જે PMAYGના નામથી ઓળખાય છે તે ક્યાં સુધી લંબાવવાની મંજૂરી આપી છે? જવાબ છે માર્ચ 2024 સુધી. તો મિત્રો, આ હતા કેટલાક નવેમ્બર 2021ના ખૂબ જ અગત્યના કરંટ અફેર્સનો વિડીયો. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.